મણકો 4 પોતાને આત્મા માની આત્મતત્વની અનુભૂતિ કરવી તે જ માનવ જન્મની અમૂલ્ય પૂંજી છે। પણ પોતાને આત્મા માનો ક્યારે? જ્યારે અનુભૂતિ થાય કે હું આત્મા છું, જ્યારે બ્રહ્મની અનુભૂતિ થાય, જ્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય, જ્યારે ભીતરમાં આત્મપુંજનો પ્રકાશ દેખાય, ત્યારે એ મનાય, ત્યારે એ માનવામાં આવે કે ભીતર જે આત્મા છે એ હું છું, હું આત્મા છું, અજર અમર અવિનાશી છું, હું બ્રહ્મ છું। પણ આ આત્મ તત્વની ઓળખાણ કોણ કરાવી શકે? જે પોતે પોતાના આત્મ સ્વરૂપમાં મસ્ત છે, શૂન્ય શિખરમાં છે, એવા અનુભવ સિદ્ધ મહાપુરુષ શિષ્યને આત્મ અનુભૂતિ કરાવે છે, આત્મ સાક્ષાત્કાર કરાવે છે। અને ત્યારે શિષ્ય પોતાને આત્મા માનીને, જાણીને, અનુભૂતિ કરીને, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આ જીવન જીવે છે। અને જ્યારે શિષ્ય આવું જીવન જીવે ને ત્યારે તેનો મનુષ્ય જન્મ સાર્થક થાય છે। અને આવું જીવન જીવવું તે જ માનવ જન્મની અમૂલ્ય પૂંજી છે। આ અમૂલ્ય છે, આની કિંમત થઈ શકે નહીં।